જ્યારે તમે શો કરતા હોય કે હોય ત્યારે તમે લોકો ઇનિયર્સ પહેરો છો, અમે મીડિયામાં પણ યુઝ કરતા હોય. તો એના કારણે અલકા યાજ્ઞિકને કાનની બીમારી થઈ ગઈ હતી. તો એ એટલું બધું ખતરનાક હોય છે એ ડિવાઇસ કે જ્યાં તો આપણને યુઝ કરવામાં કંઈ ઇશ્યુ હોય છે. તો એની ઉપર તમે કંઈક કહી શકો તો? એબ્સોલ્યુટલી, બિકોઝ તમે તો સાંભળો છો, યુ આર જસ્ટ એન્જોઈંગ જે બી ચાલુ હોય છે. ઓન સ્ટેજ આટલા બધા મોનિટર્સ હોય, બધા મ્યુઝિશિયન્સ હોય, બધાને પોતપોતાની અંદર બધું વધારે જોતું હોય. કીબોર્ડ વાળાને લાગતું હોય કે મારા મોનિટરમાં કીબોર્ડ થોડું વધારે હોય, અને એ બધી વસ્તુઓ જ્યારે આટલું બધું લાઉડ મ્યુઝિક હોય ને, એટલે અમારું તો કામ છે આ બધું, અને આ જ કરવાનું છે. પણ ઇફ યુ નોટ ટેક કેર ઓફ દેટ, અને ઇનિયર બહુ સારું એકચ્યુઅલી ટોપિક છે, બિકોઝ લોકોને આ સમજવું બહુ જરૂરી છે કે હાઉ ટુ યુઝ ઇનિયર્સ કેમ છે. બિકોઝ બધા લોકો યુઝ કરે છે પણ નોલેજ બહુ ઓછા લોકોને છે. સો ઘણા બધા લોકો એક કાનમાં પહેરતા હોય, ઘણા બધા લોકો બંને કાનમાં પહેરતા હોય. હવે રાઇટમાં પહેરો કે લેફ્ટમાં પહેરો, ઇટ્સ યોર કમ્પ્લીટલી દેટ્સ યોર કોલ. બટ આઈ વેર ઇન લેફ્ટ સાઈડ, બિકોઝ આઈ પ્રેફર કે બેલેન્સિંગ સારું હોય તો જ તમને યુઝ કરવું જોઈએ. તમને જ્યાં સુધી ઇનિયરની જરૂર નથી ત્યાં સુધી તમને નહીં જ લેવું જોઈએ, બિકોઝ એ દેટ અફેક્ટ અ લોટ ઓન યોર બ્રેન મસલ, યોર લિસનિંગ કેપેસિટી. ઘણી બધી ફ્રીક્વન્સીઝ એક ટાઈમ પછી માઇનસ થઈ જાય છે. તમે સાંભળી નથી શકતા અમુક ફ્રીક્વન્સી. ઇફ યુ કન્ટિન્યુઅસલી યુઝ થાય તો 1-1.5 કલાકનો શો હોય તો એમાં બરાબર છે, બટ 3-3.5 યુ કાન્ટ ડુ દેટ.